આ 7 સૂત્રો છે. 1 by 1 પહેલાં તમને સમજાવું છું. પહેલાં તો આ સૂત્રની વાત કરીએ. x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરમાં એક વખત x માઇનસ વાય અને એક વખત x પ્લસ વાય. બસ પૂરું. આ સૂત્ર પહેલાં એટલે સમજાયું કે આની જેવું પ્લસવાળું સૂત્ર ગણિત શાસ્ત્રીઓએ શોધ્યું નથી. એટલે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એ સૂત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે વચ્ચે માઇનસ હોય ને બંનેના વર્ગ હોય ત્યારે એક વખત માઇનસવાળો કાઉન્સ એક વખત પ્લસવાળો કાઉન્સ. આ યાદ રહી જશે. બરાબર. પછી હવે આ બે સૂત્રો કેમ સમજવા. જો બંનેની અંદર x વત્તા વાય ને x માઇનસ વાય આખા કાઉન્સના વર્ગ છે. આખા કાઉન્સના વર્ગ છે. તમારે પરીક્ષા માટે શું યાદ રાખવાનું છે તો કે x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર તો લખી જ દેવાના બેયમાં. x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બેયમાં લખી જ દેવાના. કાઉન્સની અંદર પ્લસની નિશાની હોય ને તો પ્લસ 2xy અને માઇનસની નિશાની હોય તો માઇનસ 2xy. જુઓ કાંઈ અઘરું નથી અને કાંઈ નવું નથી. x અને y આખા હોલ સ્ક્વેર હોય, આખા કાઉન્સનો વર્ગ હોય ત્યારે વચ્ચે વત્તાની નિશાની હોય તો 2xy, માઇનસની હોય તો માઇનસ 2xy. બસ x સ્ક્વેર ને વાય સ્ક્વેર તો બે પ્લસ જ આવશે અને બે ફરજિયાત આવશે. ત્રણેય સૂત્રો થઈ ગયા. હવે આ બે સૂત્રોની વાત કરીએ. x ઘન વત્તા વાય ઘન, x ઘન માઇનસ વાય ઘન. જે નિશાની આપેલી છે ને એ પહેલો કાઉન્સ x પ્લસ વાય. બીજા કાઉન્સમાં શું આવશે તો કે x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર તો આવશે જ. તે નીચે હજી આ સૂત્ર અધૂરું છે પણ નીચે એની પછીનું સૂત્ર જુઓ. જે નિશાની છે એક કાઉન્સ તો લખી જ દેવાનો. x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર તો આવશે જ. તે અહીંયા નિશાની પ્લસ હોય તો માઇનસ એક્સ વાય, અહીંયા નિશાની માઇનસ હોય તો પ્લસ એક્સ વાય. નિશાનીવાળા કાઉન્સને પહેલાં લખી દેવાના. બીજા કાઉન્સની અંદર x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બંનેમાં ફરજિયાત આવશે. પ્લસવાળું સૂત્ર હોય તો માઇનસ એક્સ વાય, માઇનસવાળું સૂત્ર હોય તો પ્લસ એક્સ વાય. આ સૂત્રો યાદ રાખવાના છે એટલા માટે કે બેઠે બેઠું તમને પરીક્ષામાં પૂછે કે આનું વિસ્તરણ આપો, આના અવયવ પાડો. બરાબર. અથવા કોઈ બી એક સૂત્ર નીચેનામાંથી કયું સાચું છે કયું ખોટું છે એવું પૂછી લે. આ પૂછાઈ ગયેલું છે, આના અવયવ પાડો, અને ઓપ્શન ડી તો અશક્ય છે અથવા પાડી શકાય નહીં. બરાબર. ઓકે. આ 5 સૂત્રો સરસ મજાના તમારી સામે થઈ ગયા. એ 5 સૂત્રોના હજી તો સરસ મજાના ઉપયોગી શીખવાના છે. જોજો કઈ રીતે. અને આની સિવાય દાખલો નહીં આવે. આ સૂત્ર તમને જો આ સૂત્રને સંબંધિત દાખલો આવે તો આ સૂત્ર જોઈને તમે રમતા રમતા જવાબ આપી શકશો. 6 નંબરનું સૂત્ર. 6 નંબરને 7 નંબરના સૂત્ર 1-2 વખત ગોખવાથી યાદેય ન રહે. 5-10 વાર લખવાથી યાદેય ન રહે. જો તમે નવા અથવા તો ગણિતથી દૂર ભાગતા અથવા ગણિત ઓછું આવડતા વિદ્યાર્થી હોય તો. પરંતુ એને સમજવાનું છે. બંનેની અંદર પહેલો કાઉન્સ છે ને એ પ્લસવાળો છે અને બીજો કાઉન્સ છે એ માઇનસવાળો છે. મતલબ એક આ કાઉન્સ છે, એક આ કાઉન્સ છે, પ્લસવાળો માઇનસવાળો. એકમાં વત્તાની નિશાની છે, એકમાં માઇનસની નિશાની છે. હવે એનું શું કરવાનું છે જો આનું હમણાં આપણે સોલ્યુશન આવું શીખ્યા હતા. x સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર વત્તા આનું સોલ્યુશન શું હતું તો કે x સ્ક્વેર માઇનસ 2xy વત્તા વાય સ્ક્વેર. આ જે છે ને એટલું એ આ છે x સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર, x સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર. અને આ છે એ આ છે x સ્ક્વેર માઇનસ 2xy વત્તા વાય સ્ક્વેર. હવે અહીંયા જુઓ 2xy પ્લસ 2xy માઇનસ ઉડી ગયા. x સ્ક્વેર કેટલી વાર છે 2 વાર તો 2x સ્ક્વેર. વાય સ્ક્વેર કેટલી વાર છે તો કે 2 વાર 2y સ્ક્વેર. બેમાંથી 2 કોમન નીકળ્યા. કાઉન્સની અંદર x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. આ સૂત્ર બની ગયું. પરીક્ષાની અંદર x અને yની જગ્યાએ સંખ્યાઓ લખેલી હશે અને એ સંખ્યાઓને જોયા પછી પણ તમને એટલી ખબર પડી જાય કે એ પ્લસવાળું સૂત્ર છે તો 4 ઓપ્શનમાંથી 2 જવાબ ગોતજો. જવાબ 2 જ આવશે. આગળ હવે આની વાત કરીએ. છેલ્લું સૂત્ર x સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ 2xy વત્તા વાય સ્ક્વેર. પ્લસવાળો કાઉન્સ, માઇનસવાળો કાઉન્સ, વચ્ચે માઇનસની નિશાની.
હવે ગણિતનો નિયમ છે, કોઈ પણ કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય અને તમે કાઉન્સને દૂર કરો તો અંદરની બધી નિશાનીઓને ફેરવી નાખવી પડે. નિશાની ફરી ન જાય, નિશાનીને આપણે હાથે ફેરવવાની. ઘણા એમ કે સાહેબ નિશાની તો ફરી નહીં, નો જ ફરે ને ભાઈ, તારે આમ કરવું પડે. 2xy પ્લસ અને વાય સ્ક્વેર માઇનસ. આની અંદર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ઉડી ગયા, વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ઉડી ગયા. વધ્યું હું તો કે 2xy ને 2xy 4xy. અને જો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં માઇનસ વાળો પૂછાય ને તમે આ દાખલાને ઓળખી જાઓ તો આંખો બંધ કરીને તમારે 4 જવાબ ટીક કરી નાખવાનો છે. એ આપણે દાખલામાં શીખશું. આ હતી માત્ર સૂત્રની નાની અમથી માહિતી. આગળ ચાલો, એ ઘન વત્તા બી ઘન. એ ઘન વત્તા બી ઘનના સૂત્રનું આપણે હતું કે જે કાઉન્સ હોય પહેલાં લખી દેવાનો, પછી એ સ્ક્વેર માઇનસ એ બી વત્તા બી સ્ક્વેર, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, યાદ છે ને ઘનવાળામાં? ઓકે. એની નીચે જુઓ તમે, એ સ્ક્વેર માઇનસ એ બી વત્તા બી સ્ક્વેર ઓલરેડી એ લોકોએ આપેલું છે. થયું હું આ બે કાઉન્સ સરખા છે, ઉડી ગયા. વધ્યું હું એ પ્લસ બી. એ વાલા આપના આન્સર બનેગા. હવે એની જગ્યાએ 2 આપ્યા હોય ને બીની જગ્યાએ 3 આપ્યા હોય તો એ વત્તા બી, 2 અને 3નો સરવાળો જવાબ 5 આવે. ખ્યાલ આવી ગયો? અહીંયા એ માઇનસ બી, એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર, અને 10માંથી 10 વખત નીચેનો ઉપરનો કાઉન્સ ઉડતા હશે, ઉડતા હશે ને ઉડતા જશે તો જ જવાબ આવે. આ બે ઉડી ગયા. વધ્યું હું તો કે એ માઇનસ બી. હવે એ બરાબર 6 આપ્યા હોય ને બી બરાબર 3 આપ્યા હોય, બસ બેની બાદબાકી જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, આગળ. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ માઇનસ બી એ પ્લસ બી. યાદ કરો, બંને વર્ગોની વચ્ચે માઇનસ નિશાની હોય, એક વખત માઇનસ વાળો કાઉન્સ, એક વખત પ્લસ વાળો કાઉન્સ. શરૂઆતમાં જ આપણે આની માહિતી આપી હતી. છેદમાં એ પ્લસ બી છે, ઉડી ગયા. જવાબ આવ્યો એ માઇનસ બી. અહીંયા માઇનસ વાળો કાઉન્સ ઉડી જશે, એ માઇનસ બી એ પ્લસ બી છેદમાં એ માઇનસ બી. આ બે ઉડી ગયા. વધ્યું હું તો કે એ પ્લસ બી. આ તો બધું જ હેલું છે. થોડીક વાર પહેલાં આપણે વાત થઈ હતી એ પ્લસ બીનો સ્ક્વેર માઇનસ એ માઇનસ બીનો સ્ક્વેર, તો એનું સોલ્યુશન આવતું હતું 4ab. છેદમાં શું છે? એ બી. કાઉન્સ ઉડી ગયા. માઇનસ વાળો કાઉન્સ સેમ ટુ સેમ છે. સોરી, અહીંયા રકમમાં માઇનસ આવશે, અહીંયા રકમમાં પ્લસ આવશે. એક જ મિનિટ. માઇનસમાં 2 જવાબ આવે, પ્લસમાં 2 જવાબ આવે. ઓકે ઓકે, અહીંયા પ્લસ આવવા જોઈએ. રકમમાં પ્રિન્ટ મિસ્ટેક હતી, ઉપલો દાખલો એકદમ બરોબર છે. અહીંયા જવાબ આવશે 4. અને જો અહીંયા પ્લસ હોય તો આનું સૂત્ર આવું બને 2a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, અને આવું બને તો જ નીચે a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઉડે. રકમમાં ભૂલ હોય તોય વિદ્યાર્થીને ખબર પડી જવી જોઈએ કે આ ઉડ્યા વગર તો જવાબ આવવાનો જ નથી. કારણ કે આપણને એના તલાટી કમ મંત્રી, પોલીસ કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ડીવાયએસઓ, નાયબ મામલતદાર એવું બનાવવાનું છે. આ બધું સંશોધન કરીને આપણને આર્યભટ્ટ કે આરબીઆઈના ગવર્નરની પદવી મળવાની નથી. એટલે દાખલા એવા જ હશે કે જેમાં ઉડતું હશે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, તમારે પ્લસ સમજીને દાખલો ગણવાનો છે. બરોબર, પ્લસ સમજીને ગણશો, આનો જવાબ આવશે 2. મગજમાં એક વસ્તુ યાદ રાખી લેજો, એ અને બીની જગ્યાએ કોઈ પણ આંકડા હોય, કોઈ બી આંકડા હોય, 520 ને 630 ને એવા મોટા આંકડા હોય તોય તે તમને ખબર પડી જાય કે આ બેમાંથી એક સૂત્ર બને છે. માઇનસ હોય તો 4 જવાબ આવશે ને પ્લસ હોય તો 2 જવાબ આવશે. આગળ પણ દાખલા જોશું. ચાલો ધીમે ધીમે શરૂ થયા. આને હું એ આપી દઉં નામ, આને હું બી નામ આપી દઉં. તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ છેદમાં એ માઇનસ બી, એ માઇનસ બી એ પ્લસ બી છેદમાં એ માઇનસ બી. આ બે ઉડી ગયું, એ પ્લસ બી વધ્યું. એ એટલે શું છે તો કે 1.6, બી એટલે શું તો કે 1.4 સોરી માઇનસ
1.4 1.6 વત્તા 1.4 આ બેનો સરવાળો કરો, તમારો જવાબ બની ગયો 3. માઇનસવાળો સૂત્ર હોય એક વખત માઇનસ એક વખત પ્લસવાળા કાઉન્સ. જો નીચે પ્લસવાળો કાઉન્સ આપ્યો હોય તો માઇનસ જવાબ આવશે, માઇનસવાળો આપ્યો હોય તો પ્લસ આવશે. સિમ્પલ લોજિક છે. માઇનસ માઇનસ ઉડે તો પ્લસ જ આવે. અહીંયા પ્લસ હોત તો પ્લસ પ્લસ ઉડીને માઇનસ આવત. ઓકે, તો હવે પ્લસવાળો જવાબ આવ્યો તો શું કરવાનું? તો કે એ ધાર્યો છે 1.6 પ્લસ બી ધાર્યો છે 1.4, બેનો સરવાળો કર્યો, 3 આન્સર. આગળ 2.8 વત્તા 3.2 નો વર્ગ. જો આ છેલ્લા વાળા બે દાખલા કીધા તો એ માયલો છે. a પ્લસ બી વર્ગ માઇનસ a માઇનસ બી વર્ગ. આને એ નામ આપ્યું અને બી આપ્યું, આને એ આપ્યું અને બી આપ્યું. કાઉન્સની નીચે એ બી. માઇનસવાળાની અંદર તમને કીધેલું છે કે અહીંયા 4 AB વચ્ચે અને નીચે આ AB વચ્ચે. આ કોઈની કાંઈ જરૂર જ નથી હો. જો AB ઉડી ગયા તો તમારે 2.8 અને 3.2 આરે કોઈ નિસ્બત જ નથી. દાખલાનો સીધો જ જવાબ ટીક કરવાનો છે 4. માઇનસવાળું સૂત્ર લાગુ પડે 4 જવાબ આવે. ધીમે ધીમે તમે જો આ દાખલામાં પરોવાઈ ગયા મતલબ તમારી ગાડી પાટે ચડી ગઈ. આગળ 0.7 ગુણ્યા 0.7 ગુણ્યા 0.7. 0.7 નું એ નામ આપી દો એટલે એનો ઘન મને દેખાય છે. જુઓ 1 2 ને 3. પછી તો કે 0.3 ને બી નામ આપી દો તો મને બીનો ઘન દેખાય છે. પછી તો કે નીચે એ કેટલી વખત છે? તો કે 1 2 અને આ 3 ગણતા નહીં, વચ્ચે માઇનસની નિશાની છે. તો a સ્ક્વેર માઇનસ એ અને બીનો ગુણાકાર છે, વત્તાની નિશાની અને બીનો વર્ગ થાય. આનું સૂત્ર તમને હવે આવડવું જોઈએ. a પ્લસ બી કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ ab વત્તા બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર માઇનસ ab વત્તા બી સ્ક્વેર. આ બે ઉડી જ જવા જોઈએ, ફરજિયાત. ન ઉડતો હોય તો હાથે ઉડાડી દેવાના. a પ્લસ બી જવાબ આવશે. a પ્લસ બી એટલે 0.7 વત્તા 0.3. આપણો આન્સર આવશે 1. ખૂબ સરસ મજાના દાખલા છે, સારી રીતે શીખવાના છે, સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે અને આત્મવિશ્વાસથી પરીક્ષા દેવા જવાનું છે. આગળ 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6. એટલી ખબર પડી ગઈ કે આને એ કહો તો એનો ઘન આવે. અહીંયા કવિએ કાવ્ય પંક્તિની અંદર ટિપ્પણ આપી દીધું છે. શબ્દનો અર્થ આવડતો હોવો જોઈએ. 0.064 નો ઘન નથી કરવાનો. તમારે બી બરાબર 0.4 તમે જો ધારો તો બીનો ઘન બરાબર 0.064 થાય. એટલે બી બરાબર આપણે શું કરવાનું છે? 0.4 એનો ઘન વત્તા બીનો ઘન નીચે એનો વર્ગ માઇનસની નિશાની એ અને બીનો ગુણાકાર પ્લસની નિશાની બીનો વર્ગ. આનું સોલ્યુશન તો કે a વત્તા બી કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ ab વત્તા બી સ્ક્વેર નીચે a સ્ક્વેર માઇનસ ab વત્તા બી સ્ક્વેર. આ બધું ઉડી ગયું, a વત્તા બી વધ્યું. a એટલે શું હતું? તો કે 1.6, બી એટલે 0.4. બેનો સરવાળો થોડોક અઘરો છે કે 1.6 અને 0.4 કેટલા થાય અજીમભાઈ? પણ જો એ અઘરો સરવાળો આવડી જાય અને ઓપ્શન એ ટીક થઈ જાય તો રોકડો 1 માર્ક મળી જાય. આગળ a પ્લસ બી હોલ સ્ક્વેરનું વિસ્તરણ સિમ્પલ છે. a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર તો કરી જ દેવાનું, વત્તા 2ab. ક્યાં છે આવું? જો 2ab છે ને 2ab એ બધાની વચ્ચે સરવાળાનો સંબંધ છે. એટલે ઘણા એમ કે સાહેબ આમ ન થાય, આ અને આ બે સમાન છે, બરાબર? બેમાંથી એક ઓપ્શનમાંથી ગોતી લેવાનું. આ 2ab અહીંયા નથી મૂક્યા પણ એણે વચ્ચે મૂક્યા છે. અહીંયા આપણો જવાબ. આ જવાબ એટલા માટે નહીં આવે કે આ ab ખાલી છે અને માઇનસ છે. આનું સૂત્ર છે જ નહીં. આ તો કે પ્લસ છે પણ ખાલી ab છે, 2ab નથી એટલે આ નહીં આવે. આ સાચો જવાબ છે. આગળ x વત્તા વાયનો વર્ગ વાત થયેલી હતી શરૂઆતમાં જ. તે માઇનસવાળું સૂત્ર હશે 4xy આવશે. 4xy ક્યાં છે? આ રહ્યું. જો અહીંયા પ્લસ હોત તો 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવું આવત. પણ જો પ્લસ હોત તો બરાબર 4xy સીધું યાદ જ રાખી લેવાનું છે. આગળ
એક્સ સ્ક્વેર પ્લસ 4ના ખરા અવયવ પાડો. આ એવું કહેવા માગે છે કે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરના અવયવ પાડો. તો એને કયો કે ગણિત શાસ્ત્રી ના પાડે ગયો કે આનું સૂત્ર હજી બન્યું નથી. આનું નથી બન્યું તો આનું નથી બન્યું, કારણ કે આ 4 છે એ 2નો વર્ગ છે. એક્સ સ્ક્વેર વત્તા 2નો વર્ગ, બે સંખ્યાના વર્ગોની વચ્ચે સરવાળો, આનું સૂત્ર બન્યું નથી. આપણો જવાબ આવશે અશક્ય છે. આગળ. ઓકે, સરસ મજાનો. બીજ ગણિતની આરે સાદું રૂપની ઝલક. આ બેમાંથી 2x કોમન કાઢી લીધા, x વધ્યો અને 3 વધ્યા. નીચે x સ્ક્વેર વત્તા 9, x સ્ક્વેર માઇનસ 9 હોવા જોઈએ. રકમમાં ભૂલ છે, જોરથી કહું છું, રકમમાં ભૂલ છે, ત્યાં માઇનસ હોવા જોઈએ. જો ત્યાં માઇનસ હોય તો x માઇનસ 3 અને x પ્લસ 3 આ બે વસ્તુ આવે. x પ્લસ 3 1 પ્લસ 3 ઉડી ગયા. 2x ના છેદમાં x માઇનસ 3, 2x ના છેદમાં x માઇનસ 3. ધીસ ઇઝ અવર આન્સર. આ આપણો સાચો જવાબ બનશે. ભૂલને અવગણ નાખો ને, ગાયકા તરત જ કહી દીધું છે એટલે એ પ્રિન્ટ મિસ્ટેક સુધરી જશે. તમને જે બુક આવશે ઘરે એની અંદર એ પ્રિન્ટ મિસ્ટેક આવશે નહીં. આગળ. એ સ્ક્વેર માઇનસ 0.4a વત્તા 0.04. હવે અહીંયા કમાલ કરવાનો છે. જો આ એ સ્ક્વેર છે, આ 0.4a છે ને, પેલા આનું તમને કહી દઉં, આ છે ને 0.2નો વર્ગ છે. તો આ શું છે તો કે 2 ગુણ્યા a ગુણ્યા 0.2 મતલબ 2ab, બરોબર. એ સ્ક્વેર માઇનસ 2ab વત્તા બી સ્ક્વેર. આનું સૂત્ર શું છે તો કે a માઇનસ બી આખા કાઉન્સનો વર્ગ. તો અહીંયા એ તો આપેલો જ છે, પણ બીની જગ્યાએ શું લેવાનું છે? 0.2 આખા કાઉન્સનો વર્ગ. ક્યાં ક્યાં છે? જો અહીંયા છે, પણ કવિએ 2 પોઈન્ટ પછી 2 આંકડા આપ્યા છે અને 0.04નું તમે વર્ગમૂળ કાઢો એટલે પોઈન્ટ પછી એક જ આંકડો આવે. આ જવાબ આવશે નહીં. અને ઓલરેડી માઇનસવાળો દાખલો છે તો આપણે પ્લસને સ્વીકારશું નહીં. અને ધીસ ઇઝ અ પરફેક્ટ આન્સર. અને જેવું જ આ બે હૂબ દેખાય છે, એ વત્તા 0.2 કાઉન્સનો વર્ગ. ઓકે. 3x માઇનસ 7y હોલ સ્ક્વેર. એ માઇનસ બી કાઉન્સના વર્ગ દ્વારા દાખલો ગણી નાખવાનો છે. એ એટલે આ તો કે 3x આખાનો વર્ગ માઇનસ 2ab માઇનસ આખાનો વર્ગ. 3 તેરી 9x સ્ક્વેર માઇનસ 2 તેરી 6 સત્તા 42xy માઇનસ 7 49y વર્ગ. 2, 3 ને 7ના ગુણાકારના દાખલા પૂછ્યા છે, બીજું કાંઈ પૂછ્યું નથી. x અને xનો ગુણાકાર x સ્ક્વેર, y ને yનો ગુણાકાર y સ્ક્વેર, x ને yનો ગુણાકાર xy. આટલી મામૂલી ખબર હોવી જોઈએ. 9x સ્ક્વેર વત્તા 42xy વત્તા 49y સ્ક્વેર. અહીંયા વત્તા છે, નહીં આવે. આ તો 6 છે, ભૂલી જાઓ. આ બે જ આંકડા છે, ભૂલી જાઓ. બી પરફેક્ટ. આ તમારો આન્સર. આગળ. વેરી ગુડ. આવા દાખલાની અંદર એક સરસ મજાની ટ્રીક આપું. સામાન્ય રીતે આનો વર્ગ કરીને તમને દાખલો શીખવાડતા હોય છે. આ બાજુ વર્ગ કરો તો ઓલી બાજુ પણ વર્ગ કરવાનો, પછી આનો આખાનો આનો વર્ગ, પછી આનો વર્ગ, પછી 2xy એટલે 2 ગુણ્યા આ એવું કરાવે છે. શોર્ટકટ જ આપવાની છે, બહુ લાંબુ આમાં શીખવાડવાની જરૂર નથી. જો શીખવું હોય તો મને અલગથી કહેજો, હું તમને વિશેષ શીખવાડીશ. પણ ટૂંકું ને ટચ શીખવાડવાનું કાંઈક એવું છે, આનો વર્ગ કરવાનો, ચોકે ચોકે 16 અને ફરજિયાત 2 જ બાદ કરવાના. કેટલા? 1 ને 1, 2 જ બાદ કરવાના. આ તમારો જવાબ. જો આ 4ની જગ્યાએ તમને 9 આપેલા હોય તો 9નો વર્ગ કરવાનો 81, એમાંથી 2 બાદ કરવાના, જવાબ આવશે 79. જો આ 9ની જગ્યાએ તમને 11 આપેલા હોય તો 11નો વર્ગ કરવાનો, 2 બાદ કરવાના, 119. આ વાત થઈ ગઈ વર્ગવાળી. જ્યારે આવું આપ્યું હોય ને અહીંયા ઘન આપ્યો હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલાં આ સંખ્યાનો ઘન કરવાનો, 4નો.
ચોકે ચોકે 16 ચોખ્ખું 64. પછી 3 ગુણ્યા એ સંખ્યા બાદ કરવાની. 3 ગુણ્યા 4 12. 52. માનો કે અહીંયા તમને 5 આપેલા છે 4ની જગ્યાએ અને ઘનવાળો દાખલો પૂછ્યો છે તો 5નો ઘન કરવાનો 125 અને 3 ગુણ્યા 5 5 તેરી 15 એમાંથી બાદ કરી દેવાના 110. ધેટ્સ ઓલ. આ પણ વિસ્તરણ અવયવીકરણનો જ એક પ્રકાર છે અને જીપીએસસી 2014માં શરૂ થયા પછી ઘણી વખત આ દાખલા પૂછાણા છે. અહીંયા 6 હોતા હોય છે સામાન્ય રીતે. આગળ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો આ લેક્ચર નિહાળવા બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું.